બધા જી જિગ્નેશભાઈ આજે પલસાણ આવ્યા છો, કઈ રીતનો કાર્યક્રમ છે? લડ્ડુ ગોપાલ આશ્રમના મુખ્ય શ્રી હરિજીવન સ્વામીજી દ્વારા આવતી 4 થી 10 જાન્યુઆરી એ આપણા પરમ પૂજ્ય પ્રદીપશ્રી મિશ્રાની કથા અહીંયા થવા જઈ રહી છે. હું અહીંયા જોઈ રહ્યો છું કે કેટલો ઉત્સાહ અહીંયા યુવાનોમાં, મહિલાઓમાં જોવા મળ્યો છે. હું આપ સૌને, સુરતના લોકોને હું વિનંતી કરીશ કે આપ સૌ આ કાર્યક્રમમાં આવો, કારણ કે સુરતથી આ કાર્યક્રમ થોડું દૂર છે, પણ તમે હાઈવે પર આવશો જ્યારે પલસાણા, તો ખૂબ સારું અહીંયા આયોજન વ્યવસ્થા અહીંયા લડ્ડુ ગોપાલ આશ્રમ તરફથી કરવામાં આવી છે. હું આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ અહીંયા બપોરે 1 થી 4 કથા છે. તારીખ 4 થી 10 ડિસેમ્બર સુધી આપ સૌ પરિવાર સાથે આવો, કારણ કે આપણે સૌ જોઈએ છે કે આજકાલ જે યુવાનો છે એ કેટલા યુવાનો ખોટા ટ્રેક પર ઉતરી ગયા છે, પણ એમને જ્યારે હિન્દુત્વ તરફ મોડવાના હોય ત્યારે એમને સારું સાંભળવું પડે, સારું જોવું પડે. તો જે તમારા નાના બાળકો છે એની સાથે ખાસ કરીને અહીંયા આવજો, પરિવાર સાથે આવો અને આ પરમ પૂજ્ય प्रदीप मिश्रा जी ने आप सांभो, ये आप सौती विनंती है. सर, जो बाहर से लोग आएंगे तो उनके लिए कोई यहाँ रहने का या प्रसाद का व्यवस्था है? जब पहले भी मैंने ये कथा देखी है तो कितने लोग इधर आते हैं तो पूरी उनकी व्यवस्था के साथ ही आते हैं, क्योंकि कितने लोग पंडाल में ही रुक जाते हैं. वो लोग चाहते हैं, उन लोग का ऐसा सोचता है कि हमें इधर से बाहर निकलना ही नहीं है, तो वो लोग इधर ही अपना ब्लैंकेट, अपनी गद्दी, अपना तकिया, सबकी व्यवस्था के साथ ही आते हैं और 7 दिन इधर ही वो लोग रुक जाते हैं. तो व्यवस्था, बाकी व्यवस्था जो इधर होती है, खाने की, डाइनिंग रूम, जो टॉयलेट की, वो सब व्यवस्था इधर बाकी सबके लिए की गई हुई है. चलिए.